અત્યાર સુધીમાં તમે ઘણા પ્રકારના કૌભાંડો વિશે સાંભળ્યું હશે, પરંતુ મધ્યપ્રદેશમાં એક એવું કૌભાંડ બહાર આવ્યું છે જેની કલ્પના પણ કોઈ કરી શકતું નથી. સાંભળવાની તો વાત જ છોડી દો. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં સાપ કૌભાંડ થયું છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે, પણ આ બિલકુલ સાચું છે. ખરેખર સિયોની જિલ્લામાં આ વિચિત્ર સર્પદંશ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ બાબતથી વહીવટીતંત્રમાં રહેલી બેદરકારી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. તો આ કૌભાંડમાં 47 મૃતકોના નામે વારંવાર નકલી મૃત્યુ દાવા દાખલ કરીને સરકાર દ્વારા મંજૂર કરાયેલ રકમની ઉચાપત કરવામાં આવી છે. તો આ ઉચાપતની કુલ રકમ 11 કરોડ 26 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ સરકાર સાપ કરવાથી મૃત્યુ થવા પર મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.